અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે અહીંયા બળી બને છે. થોડીક શીખવાની લગની લાગી છે એટલે હાથે ચાલુ કર્યું છે. બસ બસ હાલો જો આવી ગઈ પાછી. આમાં ન હોય ને મારે હાથે કામ કરવું પડે. ચાલો ગાઈસ, સવાર પડી ગઈ છે એટલે બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શુભ શરૂઆત ભગવાનના નામ સાથે કરીએ. અને આજે વાતાવરણ જોવો તમે, એકદમ મસ્ત છે. આમ ચોમાસાનું વાતાવરણ એવું છે, આમ ઠંડુ વાતાવરણ. એકદી હું એકદમ સવારમાં થોડુંક એટલું રહે, બાકી વાતાવરણ મસ્ત છે. અને આઈ થિંક આગાહી કરી હતી એ પ્રમાણે લાગે છે કે વરસાદ આવી શકે શક્યતા છે. અહીંયા ગાજરિયા કરતા હતા ને મમ્મી, એ શૂટમાં છે પણ એ મેં શૂટ નહોતું કીધું એટલે તમે કોઈ વિચારતા નહીં. રસોડામાં આવી ગયા. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો તમને કાલના બ્લોગમાં વાત કરી. બળી આવવાની હતી, જે ખીરું આવવાનું હતું. બળી તો નહીં પણ ખીરું આવી ગયું છે. જો અહીંયા બળી બને છે. પેલા તબેલાની પેલી ભેંસ વિયાણી છે, એની આ બળી છે. એટલે ભેંસ તો ઘણી છે, ભેંસ ને ગાયું, પણ એમાંની એક આ વિયાણી છે. બળી ખાવાની. બળી તો મને બહુ ભાવે, મારી ફેવરેટ છે બળી. અને મારી મમ્મી છે ખીરું પીવે, હાઈટ ક્યાં મજબૂત થાય, જેની માટે જીમ કરવું એટલા કાંઈ નું હાઈટ ક્યાં થાય. એને થોડું ખબર છે કે ત્યાં આપણે પોષણ દેવાનું, બાકી બધા હાઈટ ક્યાં મજબૂત છે. ખામડા એક ભાઈ ને ઓલું સાફ્ટિંગ માં આવ્યો હતો ને, હાથ વાગતા હોય તે આપણે બરોબર ભેંસ વિયાણી હતી ત્યાં. એ રોજ ખીરું પીતા હતા, રોજ ખીરું પીતા હતા. ડોક્ટર કે આ તમે શું કર્યું કે તમારા બધા હાડકે કે કેટલા ઓપરેશન આવ્યા તો સરસ થઈ ગયા કે એટલે ઘરે કે તમારે ઉભો થઈ ગયો હાડકે ખીરું બહુ વાળ કરે. આપણે એમાં છું તો હું ભેંસ ગળી ગઈ ને ભાઈ મજબૂત થઈ ગયા એ રીતનું છું તું. આખી વાત નથી કહું, મને ખબર છે. હાલો જો ભગવાનને થાળ દીધો છે. મમ્મી પણ આમાં કઈક મુકાય ખરા ને, તીખાશ રોટલી ને દૂધ બે જ છે એવું છે. હાલો ત્યાં ભગવાન જમે છે, જમી લે એટલે પછી અમે નાસ્તો કરી લઈએ. શાક કેટલું રાઉન્ડ નાખે? શાક છે આજે ગુવાર બટાકાનો. આ એટલું બધું ગરમ ન મુકાય. મેં બે દી ભલે થાળ ધરાયો હોય પણ દૂધ ઠારતો હતો, પછી ભગવાન ને દેતો હતો. આપણને ખબર હોય ને કે તીખામાં ઓલું તીખા હું ગરમમાં કેવી પી પડે, જીભ જળી જાય. જીભમાં છે ફાફડી, પછી ખાખરા અને દૂધ. દૂધ ઢોળાઈ ગયું છે એટલે દૂધ આમાં રાખ્યું છે, અને બીજું દૂધ આ, અને જે ત્રીજું દૂધે આવશે મસાલા દૂધ, એટલે આમાં મમ્મીનું છે. અને લાડવા. ચાલો નાસ્તોની તો બધું થઈ ગયું. હવે જાઉં છું ઓફિસે, કારણ કે હવે 9:05 વાર રહી છે. જાવ તો હવાનું થાય છે, ઓફિસે પહોંચી જાવ એટલે કે 9 વાગે. આ તો 15 મિનિટ આગળ છે. બેગ બધું તૈયાર થઈ ગયું છે. અહીંયા કરિયાણા થોડાક પીડ્યા છે. હાલો જઈએ ઓફિસે, મળીએ સીધા સાંજે. ત્યાં બળી ત્યાં કમ્પ્લીટ થઈ જાય, કારણ કે બળી છે ને એને ફ્રીજમાં મૂકી ઠંડી ઓલી કંઈક કરવી પડે, બસ મજા આવે ખાવાની. મેં ત્યાં ચાખી લીધી, એમ સારી છે, પણ હજી ઠરી જાય ને પછી કરતા મજા આવે. આજે તો આવ્યા છીએ ફાર્મ, એટલે કે તબેલે. ખેડૂતને આવ્યા નહોતા ને, કેટલા કામ પહોંચ્યું જોઈ. જો અહીંયા બેગ મૂકી દીધું છે ગાડીએ, અને અહીંયા સ્કૂલ છે એટલે ત્યાં અત્યારે જનગણ મને અત્યારે એટલે કે રાષ્ટ્રગીત શરૂ છે, એ ચાલે છે. અને જો તમને પેલા વ્લોગમાં જે બતાવ્યું હતું આગળ, તુર ને એવું બધું ઉભું હતું, તો આ તુર બધું અહીંયા થઈ ગઈ. આખું ખાલી કરી નાખ્યું મેદાન. અને અહીંયા જો લાગવાનું શરૂ થઈ ગયું છે, દિવાલ લાગવાનું. અહીંયા આવશે તબેલો. અને અમારી બેન છે જો, હાય આવું છે બોલો. ચપ્પલ પહેરીને જો હું કામ કરે છે. એટલે પૈસા આમનામ નથી આવતા, એની માટે ઘણો સંઘર્ષ જોઈએ. હાલો હું પેલા મળી લઉં મહેમાનને, ગામડેથી આવ્યા છે. દેશી જુગાડ કામમાં લાગશે. આ ટાંકો ખાલી કરવાનો છે, હજી તો ટાંકો ભરેલો છે. એ બે નળી ચાલુ છે. એક મારી બેન ઓલા પણ કીટું પાય છે, અને હવે બીજું પાણી અહીંયા શરૂ થાય છે. હમણાં જોજો પાણી આવે. એ આવવા મળ્યું.
આ ભર્યું પાણી પીવામાંથી. એટલે આ કઈ રીતનું પાછી ફૂંક મારો એટલે પાણી પછી નળીમાં શરૂ થઈ જાય. પછી જ્યાં સુધી આવતો હોય ત્યાં સુધી આવી જાય. ડૂકો નહીં પડો તો નકર પછી પાણી બંધ થઈ જાય. આ દેશી સુગાડ છે. હે ટાકો ભેરો છે અડધા ઉપર. હાલો હવે થોડુંક મગજ વાપરવાનું છે. ચીજો આવી જાય અને આ બધું આને નળે ચડાવવાનું હોય છે ટાકાને. કેવું હાલો હું પાણી ખેવા ટ્રાય કરું છું. આવી જાય આવી જાય. શીખવાની લગની લાગી છે એટલે હાથે ચાલુ કર્યું છે. બસ બસ બસ. ઓ વાહ વાહ. ભાઈ તમે જોયું ને મેં ટ્રાય મારી પણ નો ભેગું છું. હવે કીધું જો ધારીઓ લઈને ઉભા છે ને પાણી જો હવે પાણી આવ્યું. જો પાણી આવ્યું એટલે આ જેને ફાવતું ને એને જ ફાવે, બાકી ટ્રાય નો મળે. અને આ બધા ખાડા ક્યાં ગરોળી છે આમાં. ગરોળી થી બહુ બીક લાગે આપણને. ખોટું હું કામ કેવું. જો આ બધા કુવા બની ગયા. તમને જે વાત કરી હતી ખાડા કરવાના હતા જો કે તમને નહીં કર્યો. મીટિંગમાં તમે નો હું એક અહીંયા કર્યો છે ખાડો, એક ઓલો પેલી સાઈડ કર્યો છે. હમણાં ન્યાય જાવી. ટૂંકમાં તમે ખાલી કમ્પેર કરજો. બ્લોગ ન જોયો તો જોજો. હું એવું લાગશે તો આમાં છે ને પિન કમેન્ટ એટલે કે આઈ બટનમાં આપી દઈશ લિંક. એ બ્લોગ બહુ મસ્ત છે. એમાં તમે આખી વાડી જોજો ભરચક ભરેલી હતી આખી આ તુરથી ને એનથી. અને અમે તેથી તુરે કાઢી હતી. એમાં અમે જુગાડ કર્યો હતો. બાકી આવું છે બધું. પાણી ગરી ગયું મોઢામાં ગળામાં. જો આ નિહાણીથી નીચે ઉતરવાનું. એટલે આ રીતનું છે બધું. અત્યારે સાધન આવી ગયા તો સારું છે. એવડો ખાડો ક્યારેક ગાળે. જીસીબી છે એક દિનનું કામ. જો અહીંયા ટ્રેન આવી. ટ્રેન થી હાવ નજીક જ છે આ વાડી. ટ્રેન હમણાં ઉપરથી પ્લેન આવી ગયું. તો અવાજ આવ્યો. એ છે ટ્રેન નો અવાજ. પ્લેન આવી ગયું. બાકી મસ્ત છે. આખું ફાર્મ ટાઈપ નું છે. જો અહીંયા ફોટોશૂટ નું છે. તમ તાર મસ્ત બનાવવાનું છે. અમે ગયા હતા હમણાં થોડાક દિવસ પહેલા ટ્રીપ કરી હતી જાન્યુઆરી મહિનામાં ઇન્દોર ની સાઈડ. ત્યાં આ રીતનું બધું લે બહુ મજા આવી ગઈ છે. બાકી તો નળી પકડીને ઉભી રહી ગઈ છે. આખો ટાંકો ખાલી કરવાનો છે પછી અમારે ઘરે જવાનું. તો અમને દાડી મળવાની એવું કીધું છે. દાડી નહીં મળે. હે એમ ટાટા પર જ મજા આવે. તડકે તો પૂરું થઈ જાય. એમાં આ કલરમાં પછી તડકો અડે એટલે પૂરું. પછી કંપની કલર મરવી ત્યાં સુધી ન જાય. ये क्या बात करता है यार. અને આ જો કાચી કેરી છે. જો આંબો છે ને જો આ કેરી દેખાય છે. આવી ઘણી કેરી આવી ગઈ છે. આંબો છે નાનો પણ છે ને નાનો પણ લોટક્યો એટલે કેરી આવી ગઈ છે. હવે ત્યાં એક પાછો બીજો એક જુગાડ કર્યો છે કે તાપણું કર્યું છે ને એમાં છે ને ઓલું દાંતડું આવે ને ગરમ કરે છે. એટલે ક્યાંક હોલ પાડવાનો હશે ગમે એના ટાંકામાં. અને એની માટે ગાભો લાવવાનો છે. કારણ પકડવા જોઈએ ને કઈક. હું ગાભો લેવા જોતો. હાલી હાલી હા સડી જશે. બોલો આમાં કેમ ખેતી કરી. હા હા જો થઈ ગયું ગરમ દાંતડું. ગરમ કેમ કરે છે? હાલો હાસું છે આપણું. જો આમાં ઓલ પાડવાનું. હાલો હવે ગાભો લઈ આવો. પકડ ગોતી થોડોક રૂટ લાંબો થઈ જાય છે. કારણ કે અહીંથી ઠેઠ ત્યાં જવાનું બધું વસ્તુ ત્યાં પડી છે ને એટલે. બાકી વાતાવરણ કેવું તમને બધાને લાગ્યું કમેન્ટ કરજો. મને તો બહુ મજા આવી ગઈ. કારણ કે અમે તો અહીંયા સ્વયંભૂ થઈએ એટલે ખ્યાલ હોય. હું બેન પકડ લઈને આવશે હમણાં. પછી આગળની કાર્યવાહી કરવી. મળ્યો હાલો મળી ગયો. પતંગ ચગાવવાની મજા આવે એવું છે. અહીંયા ખુલ્લું કાંઈ નડે એવું જ નહીં. ક્યાંય તાર છે આગળ પણ આમનો પવન હોય ને એટલે કાંઈ બીજું નડે એમ નહીં. મજા જ આવે એવું છે. નો કેસ તારે રહેવા દે. માવા કોણ ખાય છે? હે માવા કોણ ખાય? જોવા એમ તો ભલે આ લોકો ખાય છે. ભાઈ અમારે કોઈ વ્યસન નથી. બધા ફૂલ સંસ્કારી. હાલો હવે જો ગરમ કર્યું ઓલું. હવે એનથી પાડવાનું છે અહીંયા ઓલ. પછી ગરમ નથી થયું એટલું બધું. કારણ કે બીજો ભઠ્ઠો કરવો પડે એવું લાગે છે.
ના ના માલગાડી છે નથી વાંધો આવે એવું ફટકાણી નથી પેલા ગઈ ની પેસેન્જર વાળી ગઈ અત્યારે માલગાડી ગઈ અત્યાર પછી આમ જાય ઓલી આમ જતી હતી ને જોવો છેલ્લી ગયા ચાલો હવે આ ગરમ થઈ જાય ને પછી મળી જાય આમાં હોલ પાડવાનો છે તમને બતાવું આ છે દેશી જુગાડ આ કોની બુકો એટલી બધી હળગાવી બુકો નથી આ મારા આધાર કાર્ડ હળગી ગયું લ્યો તારા આધાર કાર્ડ હતું વાંધો નહીં ઓનલાઈન ડાઉનલોડ થઈ જાય ના 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 હળગવા દો હળગતું હોય ના ના નથી આધાર કાર્ડ મસ્તી કરે ઈ વધારાનું બીજે ઈ વધારાનું છે આ આધાર કાર્ડ જ છે જો આ દેખાય જો ઉપરનું કાગળિયું છે કાંઈ કામ ના ના એ બાપા માસા ડાઉનલોડ થઈ જાય કરવા આવે એટલી વાર નાખવાનું હોય ઈ છે જો ખોટું સોઈટ ફ્લાઇટ તું એવી શું હું ના તો પડું છું આમ નામ બોલું પણ એને એવું લાગે ને કે આ ડોક્યુમેન્ટ હળી ગઈ ના ના વધારાનું 3 વાર જોઈ જોઈને કાઢ્યા છે પછી હા 3 વાર નાખ્યા કોના કરતા ઘડામણ મોંઘું છે ધક્કા ખવડાવીને ઠકવાડ દે ફોન ને એવું તમે અહીંયા મૂક્યો અહીંયા ઓલ પડશે પાણી બધું આમ નહીં ના માગું લઈ આવ્યો ને 4 નો અહીંથી પાણી જાય છે પણ પાણી કે બહાર નથી આવતું પાણી કેટલું અંદર ઉતર જતું છે આખો ટાંકો આમાં હમાઈ જાય હમણાં તો એક ટીપું બહાર નથી આવ્યું કેટલો ઊંડો છે આ સરેડો નીચે એટલું બધું ન ઉતરતો આ ઊંડો જ એટલો હોય એ અંદર ટવડો ઊંડો પડ્યો હા એ તે કહો બાકી એટલું તો ઉભરો મારે જ તે એટલી જગ્યા રહી છે એટલું બેઠું હાલો ડોડા શેકાવામાં છે થોડુંક વાર લાગશે વાર પણ આવશે મજા ચાલો હવે કાઉન્ટ ડાઉન ગણવાનું શરૂ કરજો થઈ ગયું ને ગરમ જોવો પડી દા પાણી નો આવશે સરેડો બહાર સીધો હાલો જો જોયું હા છે વસ્તુ આ જુગાડ આવડતો ને એને જ ફાવે હાલો આગળ લઈ લઉં બાકી હમણાં ક્યાં ક્યાં પાણી આવી જાય ના 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 જોવો તમે ખાલી આમાં નાખો ઘડી ખમોર ભલે રહ્યો ભરેલો પણ પેલા પૈસા ચડાવો પછી જાવ એને હવે મજા આવશે એમાં હાલો હવે ટાંકામાં જે કીધું ને ઓલું કપલી કરીને ફિટ કરશે એટલે નળ મૂકશે તો એ કરાવી જે ભેંસ માટેનો જે ઓલો ખાડો ગાળ્યો હતો ને આપણે બધું અંદર નાખવાનું હતું સાણ ને એ બધું ત્યાં અત્યારે વિઝિટ કરાવે છે પાછી જો ટ્રેન આવી માલગાડીનું જ લાગે છે 10 મિનિટ તમને મારી ઉપર વિશ્વાસ ન હોય તમને આ પાવા ઉપર તો વિશ્વાસ હશે જ ને ઓકે હા અને આ બધા ઠોંગા જે રાખ્યા છે જીસીબી હકાલી દીધો તો માથે જીસીબી નતો ના એ કેવું છે બેડા એવું છે તો આ ઠોંગા નડશે નહીં પાછા ઉગે નહીં હા હાથે ઉગે અને કોઈ ન ઉગે આ બધા એટલે આ વાહણા આવી ગયા બધા તો સેટઅપ પૂર લાગી ગયું આ શું ખાડો બાત બનાવવાનું અચ્છા મેં કીધું આ ઊંડો ખાડો ગાળો કેમ એટલો જ ગાળ્યો બાત બનાવવાનો છે આમાં હા અહીંયા બાથ આવવાનો છે બાથ તો બહુ લાંબો થાય કે ઢાળ વાળો બાથ આપણે પહેલી વાર સુરત બનાવવાનો છે લસરપટ્ટી અહીંથી ઢાળ હા લસર પટ્ટી ની બધું પછી એક નંબર લાગશે છોકરાને કેમ લસરપટ્ટી ખાવાની હોય એમ કઈ રીતે વાવ વેવ ફૂલ ન હોય પાર્કમાં એમ જેવું મોટર ક્યાં મૂકવાની આમાં મોટા સામે પાણી આવે ને આ એક ટાંકે કાંઈ ન ભરે ટાંકું નહીં ને ઓલું કૂવો છે એમાંથી આવશે અચ્છા એમાં પાણી ભરવાનું છે એ પાણી અહીંયા આવશે મગજ તો આની પાસે જ છે બધું મોટા ભૂંગળા મૂકવાના હોય તમને. આપણે ઓલા કુવામાં નથી ઉતરી ગયા પણ આમાં ઉતરી શક્યું એમ છે પણ ધૂળ બહુ છે એટલે આપણે નથી ઉતરવું ના ઉતર નહીં પાછો કાળિયો થઈ જાય હું આમાં લસરપટ્ટી ખાઈ ઉતર તો આમાં હવે બાકી છે નહીં આપણે ઉતરી ગયા જોવા નીચે આ છે આખો પાણી આવતું ને બાથ હાસીને બાથ બનાવવાનો છે બાથ બનશે અહીંયા પછી નાવા આવશું પણ આ બહુ સીસરો થાય ને જે ઊંડો કરવો પડે ના ના આ હશે કેટલો એમાંથી આ ધૂળ કાઢશે 6 ફૂટ નથી સ્ટાઇલ ને એવું લગાવે એટલે ધૂળ હજી કાઢશે હજી ભાઈ આમ પુરાણ પૂરશે પૂરશે કાઢશે આપણી કાઢશે ને પછી પાછું નવી સ્ટાઇલ મારશે એટલે આ થઈ જાય મસ્ત આ ક્યારે બની જાય ઉનાળો હમણાં ઉનાળો શરૂ થઈ ગયો આ ચોમાસામાં બનશે પછી શું કામનું अब क्या करे जब चिड़िया चुग गई खेत એની જેમ થાય અહીંથી સડવાનું છે સડાઈ જા હાલો સડી તો ગયો એ મેં ખેતી કરેલી થોડાક વર્ષ એટલે ફાવે આવું બધું હાલો હવે સાંજ પડી ગઈ છે 6:30 થઈ ગયા છે હવે ઘરે જઈશું
એ પેલા થોડું કાંઈ જોઈ લે બધું કઈ રીતનું કામ હાલે છે. બધું ફોલોઅપ લઈ લો, કામ રેડી હાલે છે ને. અને આ જો સિમેન્ટ ની બધું આવી ગયું છે. હા નીચે જોઈને હાલવું પડે, નકર ખાપા છે સીધા પગ ફુહારા નીકળી જાય એવા. જો મશીને વસાઈ લીધું છે કટિંગ નું. આ ઘરે લઈ જવાનું છે. આ મશીન છે જનરેટર આવી ગયું. જો હજી લાઇટ કનેક્શન આવ્યું નથી ને એટલે એની વાટે વગર રહેવાનું ન હોય. આપણે આપણું જગ્યા કરી લેવાની. કાંઈ કામ ન ને એટલે જો એને હક ન થાય. ઉપરથી ઈટું લઈ નીચે ગોઠવે છે. હાલો મારા મમ્મીને ફોન આવ્યો, વાત કરી લઉં હું. એકારે બે કામ નહીં થાય. વાત કરી હતી ને જોવા પ્લાન આવ્યું દેખાય છે. જોવો એટલે બધું નજીક છે. અહીંયા ક્યારેક એવું લાગે ને કે વ્યૂ પ્લેને અહીંથી આવે છે ને ટ્રેને અહીંયા જ નીકળે છે. વ્યૂ જવું એટલે આમ ઘરે જવું એમ. બીજું કઈ નહીં. બાકી તો જીવન મળ્યું છે, જીવી લેવાનું છે. જો અહીંયા એને એની જગ્યા કરી લીધી. પાણી જેમ જગ્યા કરી લે ને એમ આપણે આપણી જગ્યા કરી લેવાની બધે. એટલે કે બધે કમ્ફર્ટેબલ થઈ જવાનું. એડજસ્ટમેન્ટ. જો શેરડા પાડી દીધા. જો ઊંડા આ છે પાણીનું પ્રેશર. હજી તો આ ખાલી એટલું જ છે. બાકી તો આવા ખીણું કરી નાખે, ખીણું તોડ નાખે એટલું એની તાકાત છે પાણીમાં. છેલ્લો પડાવ છે, તમને બતાવી દઉં. જોવો આ થઈ ગયો ટાંકો ખાલી. બાહુબલી જોવો તમે. થઈ ગયો ટાંકો ખાલી. વિસળાઈ ગયો. 2 ઝટકા માર્યા ને અંદર વિસળાઈ ગયો. હવે જ્યાં પાણી જવું એટલે જાય, પણ આ રેતી ન જાય નકર રેતી જામી જાય. તો ટાંકો જો ત્યાંથી આવીને અહીંયા આવી ગયો ને એનું ખાતમુહૂર્ત થઈ ગયું. આ એનું ખાતમુહૂર્ત. હવે અહીંયાથી પાણી નાખવાનું થાય ને એટલે છે ને તરત પાણી નીચે ઉતરી જાય. ઉંચાણ વાળા ઓલામાં હોય ને એરિયામાં. તો એટલે આ રીતનો બેઝ બનાવી નાખ્યો છે એનો. પણ ઈટો જેટલું ત્રાહી થઈ ગઈ છે. ટાંકો ભરા છે ફાડે ઓલું નહીં થઈ જાય. નીચે તો ને પટ્ટો ત્રાહો થઈ ગયો છેલ્લો. ના રે ના, બૂટ પહેર્યા છો. જો બૂટ કાઢી નાટો મરે. બૂટ માં બધું હલવાય જાય. આમને હલવાય જાય. થોડું દરિયો જ બનાવવાનો છે. હાલો હવે સાંજ પડી ગઈ છે. હવે જઈશું પાછા, કારણ કે સાંજનો વ્લોગ નું એડિટિંગ કરવાનું છે. બીજું હવે શેડ્યુલ ટાઈટ થઈ ગયા બધા. અહીંયા જો પાણી નાખ્યું હુકાઈ ગયું. અહીંયા નાખ્યું નળીમાં જ લીધું હતું. ચાલો નળી હકેલ દઈ. ચાલો જેમ પંખી એના માળામાં જાય એમ અમે અમારા ઘરમાં જઈએ છીએ. હવે અહીંયા બધું પતી ગયું કામ આજનું. આજનો દિવસ કપાઈ ગયો. બેગ અહીંયા પડ્યું છે અને બેન એનું બધું સરખું ઠેકાણે પાડે. તો ચશ્માન બધું ગમે ખેડૂત પુત્ર. બાકી કે પટમાં કઈ ઘટવું ન જોઈએ. ઘરે આવી ગયો છું. ધીમું કરી નાખું. હવે જઈએ આપણે રસોડામાં શું બનાવવાના છે. એમાં આજે જમણવાર છે ને એટલે મમ્મી શું બનાવવાના છે? રસ પૂરી, બટેકાનું શાક. એટલે આ શું છે? લોટ નું ઓલું હાલે છે. બટેકાનું શાક મસ્ત. આમ એક નંબર. બપોરે નથી ખાધું કઈ. નહીં અત્યારે ઘરે ખાઈ લઉં. અને અહીંયા વેફર સુકાય છે. બસ એટલી જ વેફર ખાલી કરી છે. સામે સામે વાળા આપડી એટલે ઓલમાં એટલું ઠંડુ છે. એસી ચાલુ રાખ્યું છે. વાવ. એટલે એમાં એને પોતા મરાઈ લીધા અને પછી વેફર હુકવા આપી. એમ છું ને પાછા. અચ્છા એવું છે. તો સાંજના મેનુમાં એવું છે
શું કે પૂરી છે એટલે રસ પૂરી છે, રસ છે કયો લાવવાનો? મોરડિયા. કયો લાવે? હાલો એ પાપાજી લેતા આવશે. હવે આપણે ઘરે પોગી ગયા એટલે હવે જવાનું ન હોય, અમને બેન ને લેવા જવાનું થાય તો જાવ. હા જો એક હરખું કટિંગ કરવાનું હોય, ફાવે અને ફાવે, બાકી ન ફાવે, બાકી ખાતા ફાવે મારી જેમ. અને અત્યારે ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા છે, વલ્લભ કાકા વિકળ્યા. કારણ કે છે ને અત્યારે વરસાદ શરૂ છે અને વાવાઝોડા જેવું છે. વાડિયા તો રામ ભરોસે મૂકીને બધું આવ્યા છે. હવે જો ઠંડુ પડે ને તો હમણાં જમીન પાછું જવું છે, બધું હરખું મૂકી દઈ. કારણ કે જનરેટર બહાર પડ્યું છે અને સિમેન્ટની કોથળી બહાર પડી છે. જનરેટર તો હાલો સમજ્યા, એને તો ઢાકેલું થોડું છે એટલે વાંધો નહીં આવે, પણ સિમેન્ટની કોથળી જો પાણી થઈ જાય તો ફેલ થઈ જાય બધું. ઘરે અને આવીને જોયું તો અમારા ભાઈ જો મસ્ત પૂરી આજ પાડે છે. કમાएगा તો કલ ખાएगा. હા वो बस આપણને તો રક્ષો ભગવાનની થાળ જમે છે. જોવો એને છે રસ પૂરી અને બટેકાનું શાક. હવે એને જમી લીધું, પાણી તરે દીધું છે એટલે એને જમાઈ ગયું છે. અમારે તો પણ બેન આવી ગઈ પાછી. આમાં ન હોય ને મારે હાથે કામ કરવું પડે, કારણ કે ઘરમાં બાય આવી નથી. આ હળગ તો પ્રશ્ન છે પણ હળગે જ છે હજી. શું કે મારા ફોનમાં મેં ક્લિપ લીધી તારીખ જોશે ઈ તે મને ખબર હોય ને નો રહીએ કે, પણ તોય પૂરીઓ દો બને મસ્ત બનાવી છે ને પૂરી. ભલે શેપ નો આવતો પણ પતલી પતલી એકદમ જો ફૂલી હતી આપણી પૂરી. મમ્મી ફૂલી હતી? મમ્મી આના સાક્ષી છે, કારણ કે એને જ મને કીધું હતું. પહેલા તારે દીદી ભાઈને કીધી પૂરી છે. હા એટલે એમ આઈ એમ સમથિંગ. રસ છે મોરડિયાનો, પણ ટુકડા રસ નથી, મને ટુકડા વધારે ભાવે. આ ટુકડા છે તો આપણે હાલશે. ફાઇનલી રસોઈ બની ગઈ છે અને બધા મહેમાનમાં તો 3 જણા જ છે. અમારા જીજુ, એમના પપ્પા અને મારા જીજુના જીજુ, એટલે કે ઓલા બળીવાળા ભાઈ. તો હાલો, વાવાઝોડાનો માહોલ છે, વરસાદ ધીમો ધીમો આવે છે, મિધરો અને લાઇટે વહી ગઈ છે. પણ બ્લોગ તો શૂટ કરવો પડશે, એટલે જો અમે આ રીતના બ્લોગ તમને બતાવીએ છીએ. આ છે ને લાઈટ છે, આની જ છે. આજે ઓલી સોલાર લાઈટ કાલે લાવ્યા હતા ને, આ કામમાં લાગી ગઈ. કેમ પપ્પા? એટલે ભગવાન જે કરે ને હારા હાટું કરતા હોય છે. કારણ કે જો એ સોલાર લાઈટ લાવ્યા એટલે કામમાં લાગી ગયો, નકર બ્લોગ વિચાર કેમ ઉતારે તું. અને બાકી તો બ્લોગ અહીંયા આપણે વિરામ આપીએ છીએ બ્લોગને, કારણ કે ઘણું બધું શૂટ થઈ ગયું છે, પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય, એટલે હવે આ બ્લોગને આપણે વિરામ આપીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બધા પ્રાર્થના કરજો જલ્દી લાઈટ આવી જાય, કારણ કે જીમમાં 2-3 દિવસથી ગુલ્લી પડે છે, રજા પડે છે. હવે સીધા આપણે મળીએ નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.